સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પુરુષોત્તમ માસનો 6ઠ્ઠો અધ્યાય, જેમાં મલ માસનું દુઃખ નિવેદન અને નિર્મળ નણંદ અને અભિમાની ભુજાઈની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજા પાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. પુરુષોત્તમ માસનો 6ઠ્ઠો અધ્યાય મલ માસનું દુઃખ નિવેદન છે. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, તમે મલ માસને ગોલોકમાં લઈ ગયા પછી શું થયું? ત્યારે વૈકુંઠપતિ નારાયણે કહ્યું, તેજથી ઝળહળતા મંદિરમાં ભગવાન વિષ્ણુ મલ માસને લઈને આગળ ચાલ્યા તો દ્વારપાળોએ તેમને નમન કર્યા. પછી તેમને હજારો ગોપીજનોથી ઘેરાયેલા ગોલોક સ્વામી શ્રી કૃષ્ણના દર્શન થયા. ભગવાન વિષ્ણુએ તેમની સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આ નાશવંત વિશ્વમાં આપ અમર છો. નિરાકાર હોવા છતાં આપ અવતાર ધારણ કરો છો. આપના સચ્ચિદાનંદ સ્વરૂપને મારું નમન છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન વિષ્ણુ અને મલમાસ તરફ સ્મિત વર્ણને જોયું. મલમાસે ધ્રુજતા ધ્રુજતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા તો તેમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું, આ કોણ છે? એના મોં પર આટલી બધી ચિંતા કેમ છે? એવું વળી તેને કયું દુઃખ છે જે આટલો ધ્રુજે છે? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, પ્રભુ, આ અભાગી જીવ મલમાસ છે, જે દુઃખોના નિવારણ માટે જ આપણી પાસે આવ્યો છે. આ માસ તિરસ્કૃત છે. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ વગેરે તેને મલમાસ કહી અપમાનિત કરે છે. હું તેને તમારા ગોલોકધામ લાવ્યો છું. આપ તેનું દુઃખ દૂર કરો અને મારું આગમન સફળ કરો. મલમાસનું દુઃખ નિવેદન નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં નણંદ ભોજાઈની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે નિર્મળ નણંદ અને અભિમાની ભોજાઈની અદ્ભુત વાર્તાનું શ્રવણ કરીશું. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. તેમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરી આખા કુટુંબનું માંડ માંડ પૂરું કરતા હતા. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક વૃત્તિના હતા. બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો. તે પૈસે ટકે સુખી અને ખાનદાની હતો, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તે થાય, ભાઈ ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે, તમે તમારો વેપાર કરે રાખો. ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં. હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ગણી પણ એકે સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ જ છે. જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય. જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ પુરુષોત્તમ માસનું વ્રત લીધું.
બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા કોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, યથાશક્તિ મુજબ દાન દક્ષિણા આપે અને ઘેર આવે પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરી શ્રદ્ધા ભાવથી ભક્તિ કરે. બ્રાહ્મણીની ભાભી તો રોજ સવારે મોડી ઉઠે અને નદીએ નાહવા જાય, પણ ખોડિયું માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી ઘેર દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસનું વ્રત કરતી હતી. તેને તેમાં બહુ રસ નહોતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં બ્રાહ્મણીની ભાભીએ તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. પતિ પાસે સંપત્તિ લઈ વ્રત ઉજવણીની તૈયારીઓ કરવા માંડી. તેણે ઘણા સગા વાલાઓને જમવા માટે આમંત્રણ આપ્યું. લોકલાજને કારણે તેણે નણંદને ઘેર જઈ કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગવમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાવ કરતાં દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહી બ્રાહ્મણીની ભાભી પોતાના ઘરે ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના આવા કડવા વેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહી આંખ લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે ઊભા હતા. હરખ-ગેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા. મામાના ઘેર સાંજે જાતનું જમવાનું મળશે તે આશાએ છોકરાઓએ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી, ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પણ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી હતી. ઘણા વર્ષો થયા છતાં ભાભીએ તેને વારંવાર તહેવારે એક કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજડાઓને તે શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પણ આશા નથી કે તે મને બોલાવવા આવે. આમ કરતાં સાંજ પડી ગઈ. સૌ સગાવાલાઓ બધા બની ઠની તૈયાર થઈ જમવા જવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં, અમને બધાને તૈયાર કર અને તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાએ આજે મામાને ત્યાં જમવા જવાનું છે, તેથી મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ સમજાવીને શાંત રાખતી અને કહેતી કે આપણે તો ઘરના માણસ છીએ, એટલે સૌ મહેમાન જમી લે, પછી હમણાં તમારી મામી તમને જમવા બોલાવવા આવશે, ત્યાર પછી આપણે જઈશું. આમ રાહ જોતા રાત પડી ગઈ. બધા જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેડવા ન આવ્યું અને છોકરાઓ મામાના ઘરે જવા માટે ધરમ પછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો કે હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શો જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા આપવું પડશે, માટે લાવ ભાઈના ઘરે જાઓ અને ઘરની બહાર પતરાડા પડ્યા હશે, તેમાંથી કંઈક લેતી આવો. આમ વિચારી તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના તડકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાડાના ઢગલા પાસે ગઈ. તેની આત્મા કકડે છે. પતરાડા લેવાનું મન થતું નથી, પણ ભૂખ્યા સૂતેલા છોકરાઓને મનાવવા આ બધું કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાડા બાંધી લીધા અને ગુપચુપ રીતે ત્યાંથી ઘરે પાછી આવી. બ્રાહ્મણીએ ઘેર આવી પતરાડામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરાડાને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી અને ઘરની પાછળ નાખેલા પતરાડાને ભેગા કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો. છતાં પતરાડા તરફ નજર કરી તો બધાએ પતરાડા સોનાના થઈ ગયેલા હતા. તે આ બધું જોઈ ચકચકિત થઈ ગઈ.
તેને 2 હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર કર્યા અને તેના પતિને બધી વાત કરી. બ્રાહ્મણ બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા. બ્રાહ્મણીનો પતિ બોલ્યો કે આપણને પુરુષોત્તમ ભગવાનનું વ્રત ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ. તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેને પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈને ઘરે આપી આવ અથવા તો તેમને અહીં બોલાવી લાવ. તેથી બ્રાહ્મણી તરત ભાઈના ઘરે પહોંચી. ભાઈ ભાભી તો હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો એટલે બહેને ધીમા અવાજે કહ્યું, ભાઈ, મારે તમારું જરૂરી કામ છે એટલે મારી સાથે ઘરે ચાલો. નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી હશે. આથી ઉતાવળા અવાજે તે બોલી, નણંદબા, તમે ગઈકાલ રાતે તો બધા ભરપેટે જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડ્યા આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આવા કડવા વેણ સાંભળી બ્રાહ્મણી આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ તો હતું જ. તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી ભાઈનું મન દુભાશે તેવા વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યો, કાલે તમે જમવા આવ્યા હતા છતાં મને મળ્યા પણ નહીં. મારે તને સાડલો આપવાનો હતો. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાને ઘેર આવી અને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકીને બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો, આ બધું શું છે? તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈક સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી કે ભાઈ, ભાભી આમંત્રણ આપવા આવી હતી અને કીધું કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં એટલે તારા ભાણેજડાઓ ભૂખે પેટે સુવડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માગશે તો હું શું જવાબ દઈશ? જેથી કરીને હું તારે ત્યાં મોડી રાતે આવી ત્યારે તમે બધા વ્યસ્ત હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાઓનો ઢગલો પડ્યો હતો. એમાંથી થોડાક પતરાળા હું ઘરે લઈ આવી. વધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા અને તે પતરાળા ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠીને તે પતરાળા ઉકરડે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે બધા સોનાના પતરાળા ચળકતા દેખાયા. તે તારા બનેવીને આ વાત કરી અને અમે બંને નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આ ઉપર તારો અધિકાર છે. જેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળી ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાવા બોલાવી ગયું. જ્યારે તેની બહેન બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા, તેણે પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલગીરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈ બહેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે એના ઉપર મારો હક ન ગણાય. જો હું આ લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને
ભાઈએ કહ્યું, બહેન, આ પથરાળા ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર. આ તારું છે અને તું ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘરે ચાલ્યો ગયો. બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું. ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણીએ બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. પછી ઘરે જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીને કાને આવી. તેને મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણવાર કરે છે. તેને આખા ગામને નોતરા આપ્યા છે. તે ખરી વાત? હા, વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. તે હવે ગરીબ નથી રહી. આપણા કરતાંય તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને તે જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે. થોડી વાર થઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમના ઘરે ઘેર નોતરું દેવા આવ્યા. તેમને આવવા માટે નોતરું દીધું અને ચોક્કસ આવવા કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ કરે શું? તેને સમય પારખી નણંદ અને નણંદોઈને આવકાર આપી સારો દેખાડો કર્યો. સાંજે બ્રાહ્મણીના ઘરે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગે. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લથપથતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈ મામી બોલી ઉઠ્યા કે, ભાણેજડા ભાઈ, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ ખવાતો હશે? તું એ ખરો છે? ત્યારે ભાણેજ ઠાવકું મોં રાખી બોલ્યો કે, મામી, અમે રહ્યા ગરીબ. તમે શોભો તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી સમજો. ભાણેજનો આવો ટોણો મામી તરત સમજી ગઈ. તેને બોઠાપોનો પાર ન રહ્યો. તેની આંખો ઉઘડી ગઈ. તેથી આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. તેણે ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈને નણંદની માફી માગી અને નણંદને બધું ભૂલી તેને માફ કરી. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો અને તે સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે હળી મળીને રહેવા લાગ્યો. હે પુરુષોત્તમ ભગવાન, જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.